દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે સ્મશાનમાં પાયાની સુવિધાઓ ન મળતા વણકર સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અંતેલા ગામના હોળી ફળિયાના સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્મશાન ખાતે પાણી, હેડપંપ કે બોરની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે અંતિમ વિધિ સમયે 1.5 થી 2 કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે છે। એટલું જ નહીં, સ્મશાન સુધી પહોંચવાનો અંદાજે 800 મીટરનો રસ્તો પણ કાચો અને બિસ્માર હાલતમાં છે। ત્યાં કોઈ ઓરડો પણ બનાવવામાં આવ્યો નથી। ગ્રામ પંચાયતમાં 2 વાર ઠરાવ કરીને સરપંચ અને તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ જ કાયદેસરની કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં વહીવટી તંત્રની ઉદાસીનતા સામે ઉગ્ર રોષ વ્યાપી ઉઠ્યો છે। અમે 10 વાર પંચાયત ઉપર જઈને તલાટી સરપંચને વાત કરી છે, પણ અત્યાર સુધી અમારું કોઈ બી કામગીરી થઈ નથી। તો શું ઈચ્છો છો અત્યારે હવે કોઈ અમારે સુવિધા જ નથી, કોઈ પાણીની વ્યવસ્થા નથી કે કોઈ રસ્તાની વ્યવસ્થા નથી કે નથી સ્મશાનની વ્યવસ્થા। અમારે કઈ રીતના આ બધું આયોજન કઈ રીતના કરવાનું, ચોમાસામાં શું કરવું અમારે? તો તમે હેડપંપ માટે હેડપંપ માટે 10 વાર કીધું છે પંચાયત ઉપર જઈને, સ્મશાન માટે કીધું છે, રસ્તા માટે કીધું છે, પણ અમારું કોઈ અત્યાર સુધી કોઈ અમારી કામગીરી જ નથી, અમારું કોઈ અમલમાં લેતા જ નથી અત્યાર સુધી। પંચાયત પર લગભગ 2 વર્ષથી આનું અમારું સ્મશાન કે પાણીની વ્યવસ્થા કરો પણ કરી નથી, અને થઈ જશે એમ કરી વર્ષો વીતી ગયા અને અમે હવે રખડી ગયા સાહેબ। હવે અમારે શું કરવું એ જ પ્રશ્ન આવી બોલે છે।